નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે રવિ સિંધા। અત્યારે હું ચકલી સર્કલ વિસ્તારમાં આવી પહોંચ્યો છું। ચકલી સર્કલ પાસે આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે અહીંયા મોતનો જે ખુલ્લો ખાડો છે તે અહીંયા ખોદવામાં આવ્યો છે। દિવાલ છે, દિવાલની બાજુમાં અહીંયા જે ચાલવા માટેનો જે રસ્તો છે, અહીંયા ટ્રેક જે બનાવેલો છે તે ટ્રેક પર જે અત્યારે અહીંયા ખાડો ખોદવામાં આવ્યો છે અને આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઘણો મોટો અહીંયા ખાડો ખોદવામાં આવ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક તંત્રની નિષ્કાળજી અહીંયા જોવા મળી રહી છે। અહીંયા કોઈ જાતનું બેરિકેડિંગ નથી કરવામાં આવ્યું। બીજી તરફના હું આપને દ્રશ્ય બતાવીશ તો અહીંયા જે ટ્રાફિકથી ભરચક આ માર્ગ છે તે રહેતો હોય છે, કેમ કે બાજુની તરફ જે અહીંયા ડ્રેનેજની કામગીરી માટે એક રોડ બંધ કરવામાં આવ્યો છે અને વન વે આ રોડ ચાલી રહ્યો છે, ત્યારે આ જે ખોદકામ કરવામાં આવ્યું છે અહીંયા જે રીતના આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઘણો મોટો અહીંયા ખાડો છે તે ખોદવામાં આવ્યો છે। બિલકુલ ચકલી સર્કલ પાસેના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે। તંત્ર દ્વારા કોઈ જાતનું બેરિકેડિંગ અહીંયા કરવામાં નથી આવ્યું। જો અહીંયા કોઈ વાહન ચાલક અહીંયાથી પસાર થઈ રહ્યો છે અને જો એનું સ્ટેરિંગ પરથી કાબુ ગયો તો સીધો આ ખાડામાં ખાબકે તેવી અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે। ચકલી સર્કલ પાસેના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે, જ્યાં વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યા પર ખોદકામ ચાલી રહ્યું છે। બીજી તરફના જો અમે દ્રશ્ય બતાવીએ તો ત્યાં પણ જે બાજુનો રોડ છે ત્યાં ડ્રેનેજની લાઇન માટે ડ્રેનેજ નવી નાખવાની કામગીરી માટે આખો જે રોડ છે તે બંધ કરવામાં આવ્યો છે, પણ જે બાજુમાં જે ટ્રાફિકનું ભારણ જે વધારે છે એ માર્ગ પર આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા જે ખાડો ખોદવામાં આવ્યો છે, કોઈ જાતનું બેરિકેડિંગ નથી કરવામાં આવ્યું। જે અહીંયાથી વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેમના જીવના જોખમે તેઓ અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। અહીંયા સામાજિક કાર્યકર સંજયભાઈ પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું અને જે રીતના તંત્રને જગાડવાનો પ્રયાસ કરીશું કે જે રીતના અહીંયા બેરિકેડિંગ લગાવે, જેથી કરીને જે વાહન ચાલકો અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે તેઓને ક્યાંક ખબર પડે કે અહીંયા ખાડો ખોદેલો છે, તેઓ અહીંયાથી આરામથી પસાર થઈ શકે। અહીંયા બાજુમાં જ અહીંયા બેરિકેડિંગ છે તે કરેલું છે। આપ જોઈ શકો છો કે વન વે રોડ કરવામાં આવ્યો છે, સિંગલ પટ્ટી માર્ગ છે તે અહીંયા બન્યો છે। જો કોઈ પણ વાહન ચાલકનું અહીંયા સ્ટેરિંગ પરથી કાબુ જાય તો સીધો ખાડામાં ખાબકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સંજયભાઈ, શું કહેશો જે રીતના અહીંયા ખાડો છે, કોઈ જાતનું બેરિકેડિંગ નહીં, કેટલો ભય? જી નમસ્કાર। વડોદરા ચકલી સર્કલ પાસે એક જેટકોનું ખોદકામ કરેલું છે, જે ઘણા સમયથી ચાલે છે અને આખું બ્લોક રસ્તો કરી દીધો છે। એના લીધે એક વન વે કર્યો છે, એમાં આ બાજુમાં સાઈડ પર જ એકદમ ખોદકામ કરેલું છે, ત્યાં બેરિકેડ મૂકવામાં આવ્યા નથી। જો કોઈ બાઇકવાળો કે કોઈ ગાડીવાળો અકસ્માતનો ભોગ બને, ખાડામાં પડે તો એ જીવનું જોખમ છે, તો એની માટે બેરિકેડ મૂકવામાં આવે તાત્કાલિક ધોરણે કોર્પોરેશન દ્વારા, કારણ કે અહીંયા જીવનું જોખમ બચશે તો જવાબદાર કોણ? કારણ કે માજેપુરમાં બી આ ઘટના બની છે, ચેમ્બરની અંદર એક વ્યક્તિ મરી ગયો, આજે એનું શું થયું? કશું કોઈ જવાબદારી લીધી? કોઈ જવાબદાર? બધા જવાબદાર હતા, ખાડા ખોદીને કે ભાઈ ચેમ્બર કહીને ગતા રહ્યા। હવે જવાબદારી કોણ લેશે આ વસ્તુ માટે? જી સંજયભાઈ, એક તરફ વન વે છે, ટ્રાફિક પણ અહીંયા જામ થાય છે, જો કોકનું બેલેન્સ ગયું તો સીધો ખાડામાં જાય એવું? હા, એ જીવનો જોખમ જ છે। તાત્કાલિક ધોરણે બેરિકેડ મૂકવા જોઈએ, કારણ કે વન વે છે, રસ્તો એકદમ સાંકડો થઈ ગયો છે। અવર જવર માટે અહીંયા જે પણ છે નોકરિયા છે, ધંધાદારી જે બી છે અહીંયાથી જાય છે દરરોજ, એ લોકોને તકલીફ પડી રહી છે, તો કોઈ પડી જશે તો જવાબદાર કોણ? આ ટ્રાફિક પણ જોઈ શકો, આ ટ્રાફિક તો ફૂલ જ છે, 1 કિલોમીટરનું ટ્રાફિક થઈ ગયું છે અહીંયા। તો તાત્કાલિક ધોરણે કોર્પોરેશનમાં જે પણ લાગતા વળગતા જવાબદાર વ્યક્તિઓ છે એ લોકો આ ખોદકામ કર્યું છે। ખાડો અડધો જ જરૂર છે, ખડો નહીં, વધારે જરૂર નથી ખાડા, તો એને વ્યવસ્થિત ખાડો કરે, જે જરૂર નથી એ માટીને સાઈડ પર લઈ જાય અને અહીંયા બેરિકેડ મૂકે, જેથી કરીને અવર જવર જે પણ સાધનો છે એ લોકોને તકલીફ ના પડે। બેરિકેડ ન મૂકવાનું શું હશે, કારણ શું હશે કે આ ખાડામાં કોઈ પડે એવું કે અકસ્માતની રાહ જોઈ રહ્યા છે? અકસ્માતની રાહ જોઈ રહ્યા છીએ, કારણ કે તમે જ્યારે પણ ખાડા ખોદો છો તાત્કાલિક બેરિકેડ મૂકો ને। બેરિકેડ કેમ નથી મૂકતા? કોઈની પડવાની રાહ જોઈ રહ્યા છો, પડશે પછી તમે એક્શન લેશો, તો પહેલા તમે જે કામ કરો છો એ પૂરેપૂરું કરો ને, અધૂરા કામ કેમ કરો છો? એક તરફ સામેની સાઈડ પણ કામગીરી ચાલુ છે। હા, એક તરફ તો સામેની કાર જેટકોની ચાલુ છે, એ 15 દિવસથી ચાલુ છે, આખો રોડ બ્લોક કરી દીધો છે, એક જ રોડ છે, એમાં પણ એકદમ નાનો સોકડો કરી દીધો છે, તો પછી અવર જવર કેવી રીતે કરશે પબ્લિક? ચોક્કસથી દર્શક મિત્રો, ચકલી સર્કલ પાસેના આ દ્રશ્ય છે ને, જે અહીંયા મારા સહયોગીને કહીશ કે આ જે ખાડો જોઈ શકો છો, ઘણો મોટો ખાડો અહીંયા ખોદવામાં આવ્યો છે। અહીંયાથી જે ટુ વ્હીલર ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠીને અહીંયાથી પસાર થવા માટે તેઓ મજબૂર બન્યા છે, કેમ કે રોડ વન વે છે, એક આ ખાડો છે। હું આગળના પણ આપણે ખાડો બતાવીશ કે અહીંયા પણ જે રીતના આપ જોઈ શકો છો કે અહીંયા પણ મસ્ત મોટો એક ખાડો છે તે અહીંયા ખોદવામાં આવ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક જે રીતના અહીંયા બેરિકેડિંગ જે કરવું જોઈએ તે બેરિકેડિંગ નથી કર્યું, તેના જ કારણે અહીંયા જે લોકો જે વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે, તેઓને પણ ક્યાંક બીક સતાવી રહી છે। સંજયભાઈ, અહીંયાથી જે
લોકો જે પસાર થઈ રહ્યા છે તેમને પણ બીક હશે કે અહીંયા ખાડામાં પડી જાય. હા બીક તો ખરી ને. અને આ રસ્તા પર સવારે કે સાંજે આખો દિવસ કોઈ આવતા જતા પહેલા સવાર વિચારે, કારણ કે ટ્રાફિક જ એટલું થઈ ગયું છે. હવે એવામાં જો આ કોઈ ઉતાવળમાં અહીંયા પડે તો જવાબદાર કોણ? તો તાત્કાલિક ધોરણે બેરિકેડ મૂકવામાં આવે અને વધારાની માટી છે એ હટાવી દેવામાં આવે, જેથી કરીને રાસ્તો જે નાનો તો છે પણ થોડો વ્યવસ્થિત થઈ જાય, જેથી કરીને લોકોને આવવા જવામાં તકલીફ ના પડે. ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયા રસ્તાની બાજુમાં જ જે આ ફૂલપાટ છે, ફૂલપાટની જગ્યા પર જે અત્યારે અહીંયા ખોદકામ કરવામાં આવ્યું છે તેના જ કારણે અહીંયા આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ રિક્ષા ચાલક છે, આ ઓટો રિક્ષાને જો અહીંયાથી યુ ટર્ન લેવો છે તેમાં પણ તેને ઘણી તકલીફ થાય છે, કેમ કે જેને રિવર્સ લઈને ત્યારબાદ જે એની ગાડી સીધી કરીને અહીંયાથી નીકળે તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. અને બીજી તરફ અહીંયા જે આ રોડની બાજુમાં જે ખાડા ખોદવામાં આવ્યા છે, ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોના જીવના જોખમે તેઓ અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક જે તંત્ર દ્વારા જે અહીંયા ખાડા ખોદવામાં આવ્યા છે, પણ ખાડા જે અહીંયા ખોદવામાં આવ્યા છે કોઈ જાતનું બેરિકેડિંગ નથી કરવામાં આવ્યું, તેને જ લઈને અહીંયા કોઈક મોટો અકસ્માત સર્જાય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. તંત્ર વહેલી તકે જાગે ને આ એક ખાડાનું જે આ કામગીરી માટે ખોદવામાં આવ્યા છે તેને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, કામગીરી પૂર્ણ કરવામાં આવે, કાં તો પછી અહીંયા બેરિકેડિંગ કરવામાં આવે, જેથી કરીને વાહન ચાલકોને ક્યાંક ને કોઈને ખબર પડે કે અહીંયા ખાડા ખોદેલા છે, જેથી અકસ્માત ટાળી શકાય. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.